રાતનો વહરાત બહુ પડ્યો છે જોન આપજો પણ શેડવાનું બાકી રહી ગયું. ટ્રેક્ટર વાળાને કઈ પણ ટ્રેક્ટર વાળા ક્યાં નવરા નહીં નવરા. આ જો ને ખડ ને બળ બધું કેવું થયું છે. દવા લાવી છે, દવા લાવીને છોટી દઉં તો આ ખડ જતું રે. કોઈક નજર ધરું મેં આલવા દે. હા ધરું ખોડબા, અરે આવ કાળુબા. આવ મજા. હા શું કરો છો? અરે આ જોન રાતે વહરાત પડ્યો. આ શેડા ને બેડા જો ને ખડ ને બળ થયું છે. હું કહું સાફ કરી નાખું. હું ખેતરમાં જ જઈને આવ્યો હતા. અને પાછું આ ત્રણ દાડા પછી જો ધરું નાખી દીધું. આ રહ્યું જો હું આ ફૂટી ગયા. ના જોડે જોડે આ કબૂતર બબૂતર હચવાય ને હા, એટલે હું કહું જોડે આ કામ કરવું સારું. આપણી જિંદગી તો ખેતરમાં જ જવાની છે. હા હવે જિંદગી બરોબર વાત સાચી તમારી. શું માતા હમી હોત નું આ તમે મંડ્યા? આ ઠંડા પોન નું હું કહું આવ્યો તો હું કહું આ બધું આ તાપ તડકે જો અને અત્યારે પાવ વહરાદ આવેલો એટલે ઠંડુ લાગે. ટ્રેક્ટર બોલાને ક્યારે પાર આવશે આ બધું? ટ્રેક્ટર કાઢું પા કોમ મજ્યો તો ટ્રેક્ટર વાળા કે આજે કાલે નવરા નહીં ને બોનો બતાવો તો આપડા હાથ હાચા. હું કહું હાથે જે થાય મેં ચાલુ કર્યું કોમ. આ તો ના પાર આવે તને જલ્દી તમારે. એ તેના ભાવ બીજું કોમ વધી ગયું જો અત્યારે હું પાણી ભરી છું ખાલી એ કર્યું. છોકરાને બોલાવી લીધો તો બધું અંગાત ના પતી જાય. છોકરો મારો ઇન્ટરવ્યુ આપવા ગયો છે. આઈટીએમ ગયો તો ને તે બધું સટીન બટી લઈને ગયો છે આજ કે બાપા હું ઇન્ટરવ્યુ આપવા જઉં છું. તે ઇન્ટરવ્યુ આમ ગયો છે. ઇન્ટરવ્યુ આપવા નહીં, તમને આ બધા બનાવો છે. 25 વર્ષથી છોકરો રખડે છે. ઇન્ટરવ્યુ માં બીજા 25 વર્ષ ને કરશે એટલે 50 પૂરા તમારા. પણ કાળુબા મને સટીન બટી બધું બતાવ્યું, અંદર પૂર્ણ બધું એ બધું લખેલું અને કે આજ બાપા હું જઉં છું ઇન્ટરવ્યુ આપવા. તમને બનાવે છે, મહેનત કરતી જોર આવે છે એટલે આ બધા બોના કરે. ગમમાં રખડતો હશે, તમે આગળ બાપ મજૂરી કરે, પેટા રખડ્યા ખાય. કાળુબા તમારી વાત સાચી પણ બીજા જેવો છોકરા જેવો મારો છોકરો નહીં. ભણે એમ તો હોશિયાર છે પાહો. પણ આમ હોશિયાર હોય તો થોડી ઘણી મદદ કરાવો. અરે પણ મદદ આપણે મદદ કરી લઈએ. અત્યારે ભણવાનું છે ભણવા દેવ ને તો ખારી જગ્યાએ પાસ થાય છે તો નોકરી હાલી મળે પૈસા પગાર સારો આવે. કોટમાં તમે બહુ તમારા છોકરાને ઊંચું રાખો. તમને કશું કીધા જેવું જ નહીં. છોકરા વધારે શું જતા દાડે તમને આગળ આવશે એટલે ખબર પડશે તમને. એ તો હવે ઉપર વાળો જોણ આગળ આવશે. કર્યા કરો તા મહેનત. હા મહેનત આપણે લખેલી છે એટલે મહેનત કરવી પડે. છોકરા ના કહેવાય. બીજું આ આટલું કર્યું કાલે કરીશ. હવે ઘર બાદ જવા દે. સારું કાળું બા તો કઈ ગયા કે છોકરો કે આવડી 25 વર્ષ રખડ્યો ને એ બધું કર્યું. કઈ ગયા કે છોકરો 25 વર્ષથી આ કાળુ ભાઈ તે એમના જો આ છોકરો રેડિયા ને એટલે મારો છોકરો ભણ્યા હોશિયાર એટલે એમને કેવું કે જો આમનો છોકરો હોશિયાર છે ને એટલે કે આગળ આવી જશે. એટલે આ બધા રીહ બર આ મોળા એવા છે. તારા આ કાળુ ભાન બાળુભા કઈ ના ગયા. મહેનત કરાવાય, મહેનત આપણે કરીએ. આપણું છોકરું હોશિયાર છે એટલે ભણા આગળ ભણા ઘણા મોટો સાહેબ બને એટલે ઈર્ખા કરે છે. મને અત્યારે એટલે ખબર પડી આ કાળુ ભા આવું કઈ ગયા. પણ ના ના મારો છોકરો એવો નહીં. મારો છોકરો હોવામાં એક છે. વારવાનું બધું બાકી છે. જે છોકરો વારો લાગતો નહીં એના લાગી જાય મોડું બધું થશે. તો છોકરો એને વારે લાગે. ઇન્ટરવ્યુ આપવા જો નંબર આવે પછી આવે. આ થોડુંક આ ઘરનું કરાવવું છે તો આમાં હું નજીક આવ્યું. મેણ્યું બધું તૂટી ગયું નવું લાવવું એ કરી દઈશ. થોડા ઘણા પૈસા તો ઉપર લાવું એ કરજે. લાય ઘડી કાઢો પડવા દે મને. છોકરો આવ્યો. હા છોકરો આવ્યો. ઇન્ટરવ્યુ આપીને આવ્યો. ના કાકા આજે મોડું થઈ ગયું. ચમ લે તું તો 7 વાગ્યાનો ને હાર્યો છું. ચમનું મોડું થયું તાર? કાકા 7 વાગ્યાનો નેહર્યો પણ વચ્ચે રોમાપીર નું મંદિર આવ્યું ને તે દર્શન કરવા જતો રહ્યો અને 7:30 થઈ ગયા બસ જતી રહી. પછી ચાલુ સાધન માં ગયો
પણ તો જઈને અંદર ગેટે પૂછવા ગયો તો કે ટાઈમ થઈ ગયો, આજે મેં નહીં આવો કે. હા હા રોમાપીરના દર્શન કરવા ગયો એમાં મોડું થઈ ગયું આજ. બરોબર. કાકા હા બોલ. તમને બધો ખબર તો છે કે હું રોમાપીરનો જેટલો મોટો ભક્ત હું. અલ્યા હું શું કઉ છું, તો આ રોમાપીર કે તો આ પરીક્ષામાં તું અહીં ગયો તો ચમ તાર મોડું થયું. કાકા તમે ચિંતા ના કરશો. તું છોડ, તને શું કહું બધું છોડ તું. કાકા તમે ચિંતા ના કરશો, બધું રોમાપીર હરખું કરી દે. અલ્યા બધું હરખું કરે. અલ્યા આપણે આ પૈસા જરૂર ક્યાં તો રોમાપીર ને ટકલો કરી દે. પૈસા યાર છે, તમે ચિંતા ના અલ્યા ભાઈ તું અંધશ્રદ્ધામાં ના રહીશ. અને હું તમને શું કહું કે મારા હોજે જવાનું છે, રોમાપીરનો પાઠ છે એટલે હું ઈ જવાનો હું. બરોબર, તમને અગાઉ કહી દઉં. અલ્યા, તું એ બધી અંધશ્રદ્ધામાં ના રહે. એટલે આ વાત તું આ નપાસ થાય તું કેટલા વર્ષથી નોકરીઓ ગોતા, ચમ રોમાપીર તને નહીં લઈ હાલતા એ નોકરી. મારા પ્રત્યે રોમાપીર કઈક સારું કરવા માંગતા હે એટલે મને આ બધી નોકરીઓ નહીં મળતી. બરોબર. મને પેલા કાળુભાઈ કીધું તું ને છોકરો 25 વર્ષ રખડ્યો. કાળુભાઈની વાત સાચી આવી. આ એવો જ છે. મેં તોય કાળુભાઈને કીધું કે મારા છોકરો બહુ હોશિયાર છે, પણ કાળુભાઈની વાતમાં સદમ વાત સાચી છે ને. મને ખબર નહીં પડતી કે તમે કદી મદી નહીં ને આજે આટલા બધા ભડક્યા એટલે. અલ્યા છોકરા ભરખુદ તેના તને 7 વાગ્યાનો મોકલેલો ને તું કેમ હું લેટ પડ્યો એટલે એક આરતી ને આરતી એટલે તું કે રોમાપીર. એટલે રોમાપીર એ દેવની રીતે પણ આપણે મહેનત કરવી પડે. હા તો કાકા એક કામ કરું, મારે એક બીજી જગ્યાએ ને 4 વાગે ઇન્ટરવ્યુ હો, તો અત્યારે 3 વાગે છે. બરોબર, તો અત્યારે હું જતો રહું તો મોડું ના થાય. 4 વાગે 4 થી 12 ની નોકરી હે તો એમાં ઇન્ટરવ્યુ કદાચ મેર પડી જાય તો મારું કામ થઈ જાય. બરોબર, અત્યારે પાછું જઈને આરતી બેસી જજે. ના કાકા આપણ તો સીધો કંપની હે. સીધો ટાઈમ ટુ ટાઈમ પહોંચી જજે. સારું હો. શું કીધું? હું તો લગન અહીં આરામ કરું છું. એ હારું. તમારો 7 વાગ્યાનો જયો ભાઈ કીધી એ વાત મને નક્કી સાચી લાગે છે. આવા દે આફર પાછો આવા દે. આ મારા કાકા કદી મારા ઉપર આટલા બધા ગુસ્સે થતા નહીં. આજ અચાનક ગુસ્સે થયા. નક્કી કહું કે કોણ ભર્યા હ, પણ મારે તો શું, મારો 12 બીજ વાળો ધણી કરે એ ઠીક. આપણે શું બસ ખેતરમાં તો આવીને થાકી ગયો છું. ઘેર જવું છે હવે. આ બધું બસ તમે બેઠા છો. બીજું શું કરું, મારે શું હતા ત્યાં જેવું કશું છે નહીં. પછી તમારે તો સારું છે, છોકરા કોમે ધંધે લાગી જાય એટલે તમારું ટેન્શન. છોકરા કમાય છે, રહેવાનું. છોકરા કમાય છે, ઘર ભરે છે, ઘર ચલવે છે, તો મારે શું ચિંતા. હું તો ભાઈ ફોન થી બેહું જ તે ને બધે. સાચી વાત છે, પણ જેના છોકરા કોમ નહીં કરતા એમને કેવું આ પાવડા પકડવાના દાડા આયા. કોની વાત કરો તમે? અરે હાલ હું ખેતરમાં અહીં આવ્યો. આપડે પેલા ખોડભા નહીં, હા કુરબા, એમના છોકરો કઈ કોમ ધંધો કરતો નહીં. બરોબર, જો હોય તો ઇન્ટરવ્યુ આલવા જાય. બાપો ખેતરમાં કોમ કરે. શું વાત કરો? એ ખોલવાની વાત કરો. એના છોકરાને ભણાવે છે હજુ એટલે મજૂરી જાય છે પાવડા પકડો. છોકરાને ભણાવો તો ભાઈ બાપને તો મજૂરી કરવી પડે ને. અત્યારે જો છોકરો કોમી જાય એમ. તમને કઈ ખબર છે? તમે એટલે બધી 25 જગ્યાએ ઇન્ટરવ્યુ આપીને આવ્યો પણ ચોય પાસ નહીં થયો. 25 જગ્યાએ ખોટા છે. અત્યારના તો અભણ છોકરા હારા તો નોકરી ધંધે લાગી જાય. એ વાત તો તમારી સાચી. મારો છોકરો 10મું ફેલ થયો હ, પણ તોય તે નિહાળ છોડીને એવો તરત નોકરી લાગી ગયો ને અત્યારે 20,000 કમાઈને આલે છે. ના તમે વાત કહીએ એ વાત સાચી કે 25 જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા છો મેન નહીં આવતો એટલે છોકરો રખડું છે એવું લાગે છે મને. રખડતા હોય ને ઘેર બેઠે શું પૈસા આપે ને બાપ એટલે વાપર્યા કરો. ઓમાં પહ પેલા ખોડભાઈ નો પહ વધારે. શું? છોકરાને હરખી રીતે ધ્યાન આપતા નહીં. ભણે છે છોકરા શું કે બાપા ભણવાનું શું આમ છે, થોડા પૈસા આલો આમ છે એટલે ખોડભાઈ શું લાગે એટલે મજૂરી કરી આવવાનું, જઈને આપો એટલે છોકરો ઉડાડે ફરે. બીજું શું થાય? એ વાત સાચી. તો હવે તમે બેહો. ખેતરમાં હાલ આવ્યો છું અને હવે ખાડા ભેગા થઈએ ને. હવે જીના કર્મનું હશે એ ભોગવશે, આપણે શું. પેલા ફૂલાજી આઈને બે હશે. તમે બેહો, હજુ ખેતરમાં હાલ આવ્યો છું. હું ખાઈ ભાઈ પછી બેસી રાતે આપણે આપજો ને તો આગળ. ચલો, જય માતાજી. સમજી તમે પેલા ખોડભા જેવું જ દે ને કે છોકરા આપણે એવું કશું નહીં. અમારે તો બધા રિક્ષા ચાલવા છે અને કમ ધંધે જાય છે. એમ ને? અમારે તો સારો છે. વાંધો નહીં, સારું કહેવાય.
કાકા આ તમારો છોકરો હા ઇન્ટરવ્યુ માં વાત થઈને આવ્યો બાને હારે ચક્કર ખાઈ પડત લઈને આવ્યો ઉઈ જા કઈ ચક્કર આવી ને ઓહો દવાખાને લઈ જાઓ ઉપર દુકાન ના હલકો ઉઈ જા સીધો પાણી લાવવા પાણી લેતા હોના છોકરા અરે છોકરા મારો છોકરો રસ્તામાં આવી ગયો લે પાણી પી તો થોડું આડું લે બોતા પાણી પી લે હા હારું કાકા ના નાના દવાખાને લઈ જાઓ મારા મોડું થાય ને તે હું જઉં એ હાલ તું જા હા એ તો હું લઈ જાઉં છું જાઓ સીધો ભી જા લાય યાર ડોલો ને ડોલો બધું મૂકી દેવા દે એથી તો જોશો રસ્તામાં હોય જોશો ના ચક્કર ના પક્કર હશે શું કામ છું છોકરા ના બેટા આપણા ઘરમાં તો પૈસા નહીં રૂપિયો નહીં બેટા ચમનો દવાખાને લઈ જાઉં પણ તું ચિંતા ના કરી હું ગામમાંથી ગોતી આવું હા ગામમાંથી બધું સારું બન્યું હા 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 ગામમાંથી કરી નાખશે હા છોકરા તું ઊંઘે હા ઘરમાં એક રૂપિયો નહીં દવાખાનું આવે એવું ભગવાને તારી એવું થશે લે મને કાળુભા ઓ કાળુભા બોલો બોલો અંદર અંદર બેઠા કાળુ બે કાળુ બે કાળુભાઈ મુદ્દાની વાત કરી હા બોલો પૈસા લે તમારે ત્યાં જરૂર પડી ના કાળુભાઈ છોકરો બીમાર થઈ ગયો છે મારે તો પૈસાની જરૂર છે તો આપો તો સારું રખડવામાં બીમાર પડે એમ ને હવે એ હવે કાળુભા કે મને કે ઇન્ટરવ્યુ આપવા દઉં છું એમાં પાસે થઈ ગયો પણ કોઈક એક છોકરો મૂકવો આવ્યો કે ચક્કર આયા પડી ગયો હું એના ઘેર ઊંઘાડીને આવ્યો છું હું કહું છોકરા તું હું મારે તો ઘરમાં પહોંચી દે છે નહીં કે હું પૈસા બધું આવે કુલભા તમારી વાત સાચી પણ પૈસા તો હમણાં જ આપે થોડા મોડા પડે પણ કાળુભા હું શું કહું હા થોડા ઘણા તો કરી આવો તમારી વાત સાચી પૈસા હતા હું ના નહીં પાડતો તમને મારા આદવા જ તા પૈસા બરોબર તમે મારા ઘેર પહેલી વખત આયા મેં બધા પૈસા તમને ના પાડો તમે તમારા પૈસા લઈ જજો પણ હાલ મેં ભાઈને આપ્યા પૈસા ગમે તે જગ્યાએ તમે પૈસા કરી આવો મારા સખત જરૂર છે કોઈ એવું તમારું કોઈ હોય ધ્યાનમાં તો કહેજો મારે પૈસાની જરૂર છે કરી આપો મને એક કામ કરો એક સ મારા જોડે ધ્યાનમાં બોલો બરોબર આપણે એમના જોડે જઈએ જો તમારું કામ નીકળી જતું હોય તો તમે કહેતો થયા તો પણ હું એમના દૂધે ધોઈ ના દે પણ મને પૈસા નું કરાવો તમે હેડો તો આપણે એમના જોડે જઈએ બરોબર ને હેડો તમે તમારું હું એમના મૂડી અને વ્યાજ બાજુ હાલ દે પણ આટલું તમે મારું કામ કાઢો હા હા બકુરબા તો હેડે તમનું આ બાજુ આવવાનું થયું તમારે પૈસાની જરૂર થોડી પૈસાની જરૂર પડી તકુને તમારે તો તમારે મારા જરૂર છે પણ પૈસા તો તારા હાલમાં જોડે નહીં પૈસા હતા પણ અત્યારે ચોમાસું ચાલુ થયું ને તો પેલા ડોબો વાલે મારા પત્રો ને એવું નખાવાનું હતું તેમાં નાખી દીધા પૈસા વ્યાજ આપ દે તે વ્યાજની વાત નહીં વધારે આલું પણ મારા ત્યાં સખત પૈસા હોત ને તો મેં તમને આપી દેત. બકુલભાઈ કે મને પૈસા આપો. તમારું નામ લઈને આવો તમે સમજવાનું હોય તો ના પાડે જ પૈસા નહીં તમારી વાત સાચી પણ મારે તો એમના જોડે ખબર મળી છે જશે. કે શેડ બનાવવાનો હતો ને કે જેટા ને પૈસામાં વાપરી નાખે ને બીજા જરૂર પડતી ને તેમ હું આ કાળુભાઈ જોડે પૈસા માંગવા જ જતો હતો અત્યારે. તમે તે કરો મને પૈસા આપો મારા પૈસાની સખત જરૂર છે આપણા જોડે તો નહીં એક ફોર્મ થાય જો આપણા પેલા મોણા જોડે બનતું નહીં રમતું તમે એમના જોડે જાઓ
એક કદાચ છે ને તમને પૈસા આપી દે. ચમ કે અત્યારે તો અમારે બધાને ખાટ ચાલે છે ને એમને છે પૈસા એમને આયા છે. અમારે કારણ કે બનતી નહીં અમને નહીં હાલે. તમે જો હું શું બરાબર. કહેતો હતો, આપશે કે તમારે દુઃખ હોય કે જો દયા ખાઈને આપી દે તો તમારું કામ નીકળી જાય. શું કેવું? કારુબા તો હું જાઉં. તમે જાઓ. હા વહેલા જાવ તમે બરોબર ને અમારે તો બનતું નહીં એટલે અમે નહીં રમતુજી આવીએ. જોડે જાઉં. હું અહીંથી ડાયરેક્ટ જ જાઉં. રમતુજી કે છે રમતુજીને કઈ દુઃખની વાત એટલે મને પૈસા આપે. બરાબર હું જાઉં. રમતુજીને આવ્યો તો રમતુજી તો ઘરે બંધ છે. હું તો અહીં જોવા દે જારી બંધ છે. પૈસા બીજું બંધ બેઠા. રમતુજી રમતુજી હજુ પેલા હરખે બેટ કર લે જા ઉપર જા રમતુજી બોલો હું હતું ચાર પાંચ દોરી જઈને આવ્યો પણ મને કેવો પૈસા હાલે તમારી આશા આવે છે મને પૈસા નહીં જોઈએ તો મને તમે 5000 રૂપિયા આપો. મને ખબર જ હોય કે જે આખા ગોમજી ના થાય ને એ જ રમતું એ થાય રમતુજી મને આવે છે એવું હોય તો આપો ના તારો પૈસા જોઈએ ને તમારે ત્યાં પેલો છોકરો કરતો હતો ને બે આવવાનું નહીં ઉભા થો ઉભા તું બેઠ જ કરો ફટાફટ તાર રાખો ફટાફટ જામ હું થયું ઉભા થો હેડો ફટાફટ ઉભા થો પૈસા નહીં જોતા જોઈએ છે હા તો હજી ગુડ બેટ બાકી નહીં કરો જામ આખું ભૂઈ બેવાનું બેહો ગાળો કેટલા જોઈએ તમારે પૈસા 5000 જોઈએ ને એ હવાઈ કાઢ આપણે 2 મિનિટ હો રમતુજી પૈસા આવશે એટલે છોકરાને દવા કરાવીશ. મરચો આ બધો મરચો ખાઈ જાવ ને તો તમને 5 ના 10,000 આપું લેવાળો હા હા તો પૈસા નહીં જોતા તમારે આ તો લેવાળો ચાલુ કરો ફટાફટ ફટાફટ ચમ ઓખમાં એક મળી આવે છે હા અરે ખાઈ જાઓ 10,000 નહીં જોતા હા તો મરચો ખાઈ જાઓ તમને બે હાલ જ પૈસા આલો કીજો મેં ગાડી બોલો નહીં ખવાતા નહીં ખવાતા મારા પૈસા તો પૈસા ના મળે મરચો ખાવું પૈસા લઈ જાઓ હા નહીં ખવાતા તો અહીં શું કરવા આ નેકળો જોડો જી હોવાની પાય ભાઈ આવતા નહીં બરોબર આ યાડી પૈસા કામ દેવા તાર ખબર પડી આપણે નાન પોતાના જ નતા એ પણ આપણો સાપલા આલ્યો આપણા પોત રૂપિયા ના લે એ મીરે તે તારું હતું કે મારા પોતાના પણ અત્યારે આવા ટાઈમમાં પોતાના પણ કોમ બનાવો એવો ઉપર વાળો મારો પાર બીજનો આમાં કઈ કરે એ સાચું કઈ ના પગ પકડી પાડે
જતો તમ તાર મોડું થયું. આ બધું રખડી રખડું કરી દે. જો હું તો મારા છોકરાને કીધું કે ભાઈ રોમ આપ્યું તમારી ભૂલ થઈ ગઈ. મારો છોકરો તો તમારે બહુ નાનો છે. બીમાર પડ્યો પણ આ જો કરજો મારા પૂરતા ના છે. તમે મારી સહાય કરો. ભાઈ રોવો ભાઈ મારા છોકરાને ના છે એ રોમાંથી એવું બંધ કરી છોકરો મારો બહુ મોડો એવું કીધું એ છોકરા તો રોમાપી મારા રોમાપી હોય પૈસાનું ઢગલું કરી અત્યારે મારો છોકરો મોઢો પડે તો કોઈ રણી ધણી નહીં મારે. તમારે ખબર નહીં ધારી ધણી નું થાય અને તમે આવું બોલે માફી માંગી લો. શું તકલીફ છે મને કયો? બીમાર પડ્યું ને આખા ગામ વાળા પૈસા માગતો કોઈને ના આપ્યા. એવું એમ? કોઈને ના આવ્યો અને અમુક જે મારી પરીક્ષાઓ કરી પણ મને કોઈને ભાઈ એટલે હું છેલ્લે સામાન ધરી જોડે હાલ. હા, ચિંતા ના કરશો. મારા જોડે વધારે તો હોય નહીં, પણ જે હોય એ હું તમને આપું અને તમારા છોકરાને દવાખાને લઈ જાઓ. બરાબર? લો. અને હવે આવું બીજી વાર સંભાળીને બોલજે એમ. બરાબર? લો. ચિંતા કરતા નહીં. બરાબર? મારું નહીં. જો મારા પોતાના તો ના થયા પણ તારા પારે આવ્યો બધા પૈસા મળ્યા. હવે હું મારા છોકરાને જઈ દવા પણ કરું અને એને દવા પણ કરું. હવે મારા નકશો બદલી નાખે નાથ